નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર 12 ચીલ ઝડપનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે ગુજરાતી વિષય છે તેની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો સવાલ, દુર્ભાગ્યની જેમ કોણ આપણો પડછાયાની જેમ પીછો કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, પ્રતિષ્ઠા। બીજું, નીચેનામાંથી કોણ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, તખતમલ। ત્રીજું, કોણ કોને બહુ રૂપિયા હતા એનું ગાણું ગાવાની ના પાડી? તો જવાબ આવશે વિકલ્પ સી, મિરિન્ડાએ તખતમલને। ચોથું, મિસ્ટર ડોગરાને ખુરશીઓ આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? તો જવાબ આવશે વિકલ્પ બી, કેળકરે। પાંચમું, શ્રીનગર પહોંચ્યા પછી ગાઈડ સાથે પ્રવાસીઓની એક ટુકડી ક્યાં ગઈ? તો જવાબ આવશે વિકલ્પ એ, શાલીમાર બાગ જોવા। છઠ્ઠું, મિરિન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, આપેલ બંને। સાતમું, કેળકરના કહ્યા મુજબ તેણે પહેરણની બાંયો લગભગ કેટલા વાગે વાળી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, સવારે 10 વાગે। આઠમું, 30,000ની ચોરીનો ભેદ ન ઉકેલાતા કાશ્મીર પોલીસને બોલાવવાની વાતથી કોણ ચોંકી જાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, તખતમલ। નવમું, તખતમલના પાકીટનો ચોર કોણ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કેળકર। 10મું, કેળકર ખુરશીઓને પોતાની જગ્યાએ ગોઠવવા કેમ આતુર હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, તફડાવેલું પાકીટ ખુરશી નીચેથી પાછું મળે તે માટે। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જો તમે શિક્ષક મિત્રો છો અને તમે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીડીએફ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે, જેમ કે સ્વઅધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો ખૂબ જ ઉપયોગી થવાની છે। વોટ્સઅપ પર પણ આ પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, હોટલની બારીમાંથી કાશ્મીરની ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું? તો જવાબ આવશે હિમાચ્છાદિત। બીજું, આલ્ફોન્સો મિરાન્ડાએ નાની નાની મૂછોવાળા આધુનિક દેખાતો ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે ગોવન। ત્રીજું, તખતમલ અને મિરિન્ડાની વચ્ચે ઊભા રહીને ગાઈડે તેમને ખાલી જગ્યા રાખ્યા? તો જવાબ આવશે અળગા। ચોથું, ગાઈડ બિચારો ખાલી જગ્યાથી મિરિન્ડા, કેળકર અને કુમારની સામે તાકી રહ્યો? તો જવાબ આવશે ક્ષોભ। પાંચમું, મિરિન્ડા બોલી ઉઠ્યો, હું ખાલી જગ્યા છું? તો જવાબ આવશે નિર્દોષ। છઠ્ઠું, કેળકરના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો ખાલી જગ્યા ઉતરી આવેલો છે? તો જવાબ આવશે વારસો। સાતમું, કુમાર કહે તમે જરા શ્રીનગરની પોલીસને ખાલી જગ્યા અહીં બોલાવો? તો જવાબ આવશે તાબડતોડ। આઠમું, કેળકર ચોર છે એની ખાલી જગ્યામાં તો કશું જ નહોતું મળ્યું? જવાબ આવશે જડતી। ત્યાર પછી છે બીજો પ્રશ્ન, એ પણ ખાલી જગ્યાનો છે। અહીંયા વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે ખાલી જગ્યાઓ લખવાની છે। પહેલો સવાલ, તખતમલને પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો હતો? તો જવાબ આવશે ક્ષોભ। બીજું, ખાલી જગ્યા મિરિન્ડાએ ખાલી જગ્યા કરી પાકીટ તફડાવી લીધું? તો જાદુગર અને હાથ ચાલાકી। ત્રીજું, ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી? તો ઉલટ તપાસ। ચોથું, કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક ખાલી જગ્યા હતા? તો જવાબ આવશે પ્રેક્ષકોમાં। પાંચમું, ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરિન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં? તો ચાલાક, અને અહીંયા આવશે દલીલ। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયને સરળતાથી અભ્યાસ કરી શકે, દરેક પ્રશ્નો એમના સોલ્વ થઈ શકે અને દરેક પાઠની એકદમ
પરફેક્ટ સમજૂતી મેળવી શકે એ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે. અને પોટેટો બેચની કિંમત માત્ર 499 રૂપિયા છે. અત્યારે જ જોઈન્ટ થઈ જજો. તમને દરેકે દરેક વિષયની ખૂબ જ સરળતાથી એનિમેશન સાથે અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા સમજણ મળી જશે, સમજૂતી મળી જશે અને તમે અહીંયા રેકોર્ડેડ લેક્ચર મેળવી શકો છો. લાઈવ ડાઉટ સેશન અહીંયા મળી જશે, PDF મળી જશે, MCQ ટેસ્ટ પણ તમે આપી શકશો. અહીંયા પ્રથમ દ્વિતીય પરીક્ષાઓની તૈયારી પણ મળી જશે અને સાથે વોટ્સઅપ સપોર્ટ પણ મળશે. તમે સર સાથે વોટ્સઅપની અંદર ચેટ પણ કરી શકો છો, તમારા પ્રશ્નો પણ પૂછી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ઉપર આખો કોર્સ જે છે તે અવેલેબલ છે. વધારે માહિતી માટે અત્યારે જ કોલ કરો 70 46 22 22 54 નંબર ઉપર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગયા વર્ષના મે મહિનાની ગરીબાઈમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા હતા ગરમીમાં, તો જવાબ આવશે ખરું. બીજું, તખતમલના ચોરાયેલા 30,000માં બધી જ નોટો ₹2000ની હતી, તો જવાબ આવશે ખરું. ત્રીજું, મિરાન્ડા વાત વાતમાં ગુસ્સે થઈ જાય તેવો આદમી હતો, તો જવાબ આવશે ખોટું. ચોથું, સુરેન્દ્ર કેળકર એ ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર હતો, તો જવાબ આવશે ખોટું. પાંચમું, મિરાન્ડાના પાકીટની અંદર માંડ 101 રૂપિયા જ હતા, તો જવાબ આવશે ખરું. છઠ્ઠું, ઇન્સ્પેક્ટર કુમારે કોટ કાઢવાનું કહેતા તરત જ મિરાન્ડાએ કોટ કાઢી આપ્યો, તો જવાબ આવશે ખરું. સાતમું, તખતમલ તેના પૈસા ચોરીનો કેસ કાશ્મીર પોલીસને સોંપી દેવાનું કહે છે, તો જવાબ આવશે ખોટું. આઠમું, કેળકરે ચોરેલું પાકીટ પોતે બેઠો હતો તે ખુરશી નીચે મલમપટ્ટીથી ચોંટાડ્યું હતું, તો જવાબ આવશે ખરું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. એમાં છે, કેળકરે વાતમાં સૂર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલીવાર જ આવા મામલામાં સપડાયો છું, તો આ 4 નંબર ઉપર આવશે. મિરાન્ડા શાંતિથી બોલ્યો, મેં કદી હરામની એક પાય પણ તફડાવી નથી, તો જવાબ આવશે 6 નંબર. તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો, આવશે 8 નંબર. કેળકરે ગર્વથી કહ્યું, અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી, તો જવાબ આવશે 7 નંબર. અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો, તો 5 નંબર. તખતમલે મિરિન્ડા સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય, તો મિરાન્ડાને આંખોને આંખો ચાવી જાય, તો જવાબ આવશે 1 નંબર. આખરે કુમારે વાતનો દોર હાથમાં લેવાનું નક્કી કર્યું, તો જવાબ આવશે 3 નંબર. અને બીજું, તખતમલ કહે, શરત મારી દઉં, મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું, તો જવાબ આવશે 2 નંબર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ તથા સીન ઓફ એક્શન કયા હતા? ઉત્તર, રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ કાશ્મીરની એક હોટલ તથા સીન ઓફ એક્શન તેનો રિસેપ્શન રૂમ હતો. બીજું, રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટલના માલિક કોણ છે? તો રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટલના માલિક સુરતસિંહ ડોગરા છે. ત્રીજું, હોટલના રિસેપ્શન રૂમમાં કયા કયા વ્યક્તિઓ હાજર હોય છે? તો હોટલના રિસેપ્શન રૂમમાં તખતમલ, ગાઈડ, મિરાન્ડા, સુરેન્દ્ર કેલકર, કુમાર અને સુરજીતસિંહ ડોગરા હાજર છે. ચોથો સવાલ, બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલે શું કર્યું? બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલ મોં ચડાવી એક બાજુ ઊભો રહ્યો અને 30,000ની ચીલ ઝડપ વિશે અને પોતે હવે શું કરશે તેની ચિંતામાં બબડવા માંડ્યો. પાંચમો સવાલ, તખતમલે મિરિન્ડાની સામે કેવી નજરે જોયું? તો તખતમલે મિરિન્ડાની સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય, તો મિરાન્ડાને આંખેને આંખો ચાવી જાય. છઠ્ઠું, ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેળકર ટેબલ ઉપર શું રજૂ કર્યું? ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેળકરે પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ ટિકિટો વગેરે બધું ટેબલ ઉપર રજૂ કર્યું. સાતમું, કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાના બદલે શું કરી રહ્યા છે? ઉત્તર, કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાના બદલે એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આઠમો સવાલ, કુમારે કેળકરને ચોર કહ્યો ત્યારે તખતમલ કેમ મૂંઝાઈ ગયો? ઉત્તર, કુમારે કેળકરને ચોર કહ્યો ત્યારે તખતમલ મૂંઝાઈ ગયો કારણ કે તેની ઝડતીમાં કશું મળ્યું ન હોવાથી તે ચોર કઈ રીતે હોઈ શકે. ત્યાર પછી છે 9મો સવાલ, તખતમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેના મોંમાંથી આશ્ચર્યનો ચિત્કાર કેમ નીકળી ગયો? ઉત્તર, તખતમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેની નીચેના ભાગે સફેદ મલમ પટ્ટીથી તેનું ચોંટાડેલું પાકીટ મળી આવતા તેને મોંમાંથી આશ્ચર્યનો ચિત્કાર નીકળી ગયો. 10મો સવાલ, રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ 2 વિશેષતા જણાવો. રહસ્ય કથાને આધારે કાશ્મીરની 2 વિશેષતામાં પહેલું શાલીમાર બાગ અને બીજું બરફ પર સરકવાની રમત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો.
પહેલું, કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમને આધારે કરો. તો કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. રૂમની એક તરફ મોટી બારી હતી, જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું, અને ટેબલની સામે એક બારણું હતું. બીજું, આલ્ફોન્સા મિરાન્ડા કોણ હતા, તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું? તો આલ્ફોન્સા મિરાન્ડા જાદુગર હતો. તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો લખ્યું હતું. ત્રીજું, સુરેન્દ્ર કેળકર કોણ હતો, તેને કઈ બાબતનો ગર્વ હતો? સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો. તેના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હોવાનો તથા તેઓ હાથ ચાલાકી કરવાના બદલે પોતાની કળાને આધારે જીવતો હોવાનો તેને ગર્વ હતો. ત્યાર પછી ચોથો સવાલ, કુમારે નરેન્દ્ર કેળકરના જમણા હાથ ઉપર શું જોયું, તે લગાવવાનું કારણ શું હતું? તો કુમારે નરેન્દ્ર કેળકરના જમણા હાથે ઘા ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી જોઈ. તે લગાવવાનું કારણ કેળકરના હાથે વાયોલિનનો તાર વાગી જવાનું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યમાં લખો. મિત્રો, તો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, અથવા તો આ સોલ્યુશન અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ જોઈ શકો છો. આપણે આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે ધોરણ 8ના ગુજરાતી વિષયની, તેનો આજે પાઠ નંબર 12 છે. તેના દરેક સવાલો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે અહીંયા તમે રજૂ કરેલા છે. તો આ રીતનું જે સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથીનું તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થવાનું છે. તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે કોઈ પણ 5 પ્રશ્ન બનાવો. તો અહીં જે વિઝિટિંગ કાર્ડ આપેલું છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે. જોઈએ એના ઉપરથી પહેલો સવાલ, કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો? બીજું, શ્રી L.R. કુમારનો હોદ્દો કયો છે? ત્રીજું, તેમનો ઓળખપત્ર નંબર શું છે? ચોથું, તેઓ કયા જિલ્લા યુનિટમાં ફરજ બજાવે છે? અને પાંચમું, કાર્ડ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું? છઠ્ઠું, કાર્ડની માન્ય તારીખ કઈ છે? સાતમું, કાર્ડની ઉપર કયું સૂત્ર લખેલું છે? અને આઠમું, તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. શબ્દના અર્થની ધારણા કરી અને સાચો શબ્દ રેખાંકિત કરો. બદનસીબ તો દુર્ભાગ્ય, પસ્તાવો તો પ્રાયશ્ચિત, નિષ્ણાંત તો તજજ્ઞ, વિશ્વાસ તો ખાતરી, વિસ્મય તો અજાયબી, કાશ્મીરી હોડી તો શિકારો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેના વાક્યોને ભાવે વાક્યમાં ફેરવો. તખતમલ રાતો પીળો થઈ ગયો, તો તખતમલથી રાતા પીળા થઈ જવાયું. હવે તમે સમજી ગયા ને, તો હવે તમારાથી સમજી જવાયું ને. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પહેલું, કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. તો કુમાર વડે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવાયું. પોલીસ ખાતાનો બનાવટી કાગળ એને બનાવ્યો હતો. તો પોલીસ ખાતાનો બનાવટી કાગળ એના વડે બનાવાયો હતો. 14મો પ્રશ્ન. નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવો. પહેલું, કોઈના વડે પાકીટ તફડાવી લેવાયું હોય, તો કોઈએ પાકીટ તફડાવી લીધું હોય. આ બેમાંથી એક દ્વારા જ પાકીટ લેવાયું છે, તો આ બેમાંથી એક જ પાકીટ લીધું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દની જોડણી સુધારો. મહિનો, પાર્શ્વભૂમિ, ખુરશી, કોશિશ, ટુકડી, જિંદગી, અદ્ભુત, પ્રવૃત્તિ, પ્રતિષ્ઠા, રિસેપ્શન, દ્રશ્ય, ચીલ ઝડપ, ખાતરી, ટિકિટ અને વાયોલિન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. એમાં પીછો તો કેડો અને પૂઠ, તરફ તો બાજુ અને પક્ષ, ગજબ તો કેર અને આશ્ચર્ય, નાહક તો ખાલી પીલી અને હક વગર, સહેજ તો થોડું અને લગીર, બરાબર તો ખરું અને વાજબી, બરાડો તો રાડ અને બૂમ, બગીચો તો ઉદ્યાન અને બાગ, ટોળી તો સમુદાય, અદ્ભુત તો આશ્ચર્યકારક અને અલૌકિક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં ગરબીનું વિરુદ્ધાર્થી થશે ઠંડી, દુર્ભાગ્યનું થશે સદભાગ્ય, શાંતિનું થશે અશાંતિ, શિખરનું થશે તળેટી, આધુનિકનું થશે પુરાતન, ઉગ્રનું થશે સૌમ્ય, મંજૂરનું નામંજૂર, અંદરનું બહાર અને નજીકનું થશે દૂર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં ચીલ સમડી પેઠે ઝટ ઝડપવું તે, તો ચીલ ઝડપ. ત્યાર પછી પાછળની ભૂમિકા, તો પાર્શ્વભૂમિ, ગોવાનો રહેવાસી, તો ગોવાન, માયા દ્વારા ઊભી થતી જંજાળ, તો માયાજાળ, કરવામાં આવતી હાથની ચાલાકી, તો હાથ ચાલાકી, સહેલગાહ માટેની એક પ્રકારની હોડી, તો શિકારો, મુલાકાત માટે આવનારનું નામ, સરનામું વગેરે દર્શાવતો લઘુપત્ર, તો વિઝિટિંગ કાર્ડ, આંખની ભમ્મર, તો ભવું, અને પોલીસની બારીક તપાસ, તો ઝડતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. પહેલું, પેટીયું રળવું એટલે કે જીવન નિર્વાહ માટે કમાવું.
વાક્ય ગામમાં રોજગાર ન મળતા ઘણા લોકો પેટીયું રળવા શહેરમાં જાય છે. બીજું છે ગાણું ગાવું, એટલે કે એકની એક વાત વારંવાર કહેવી. વાક્ય સંપત રાય જેને મળે તેની પાસે પોતાના દુઃખનું ગાણું ગાયા કરતા હોય છે. સૂર પુરાવવું, એટલે કે ચાલતી વાતને ટેકો આપવો. વાક્ય મારા તોફાનોની ફરિયાદ મમ્મીએ પપ્પાને કરી ત્યારે દાદીએ પણ તેમાં સૂર પુરાવ્યો. બાઘા મારવા, એટલે કે ફાફા મારવા. વાક્ય કરેલ ગુના બદલ જેલમાં જવાથી બચવા કુમારે ખૂબ બાઘા માર્યા પણ તે સફળ ન થયો. રાતા પીળા થઈ જવું, એટલે કે ઉશ્કેરાઈ જવું. વાક્ય ચોરી કરતા પકડાયેલો ચોર પોતાનો ગુનો કબૂલવાને બદલે શેઠ ઉપર રાતો પીળો થઈ ગયો. ત્યાર પછી છઠ્ઠું છે મોં ચડાવવું, એટલે કે રીસાઈ જવું. વાક્ય રમવા જવાની જીદ લઈને મુન્નો મોં ચડાવી ખૂણામાં બેસી ગયો. વાતનો દોર પોતાના હાથમાં લેવો, એટલે કે વાતચીત કે ચર્ચાની શરૂઆત કરવી. વાક્ય પત્નીએ પોલીસને થયેલી ચોરીની રજૂઆત બરાબર ન કરતા પતિએ વાતનો દોર પોતાના હાથમાં લીધો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20. નીચેના શબ્દોના અર્થભેદ લખો. અળગા તો આપણી પાસે હોય કે હોવું જોઈએ તેવું કોઈ દૂર થાય તે. વેગળા એટલે કે જે આપણાથી દૂર હોય ને દૂર રહે તે. શરત એટલે કે હોડ અને શરત એટલે ધ્યાન. મજૂર એટલે રોજિંદા દામ લઈને મહેનત કરનાર અને મંજૂર એટલે કબૂલ કે માન્ય. વાગે એટલે ઈજા થાય અને વાગી એટલે અમુક કલાકે કે સમયે. વાળવું એટલે કે વાંકું કરવું અને વારવું એટલે કે અટકાવવું. સૂર એટલે કે દેવ અને સૂર એટલે અવાજ. ત્યાર પછી છે ધ્વનિ છૂટા પાડો. દુર્ભાગ્ય તો દ વત્તા ઉ વત્તા ર વત્તા ભ વત્તા આ વત્તા ગ વત્તા ય વત્તા અ. પ્રતિષ્ઠા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા શ વત્તા ઠ વત્તા આ. કાશ્મીર તો ક વત્તા આ વત્તા શ વત્તા મ વત્તા ઈ વત્તા ર. અને પાર્શ્વ તો પ વત્તા આ વત્તા ર વત્તા શ વત્તા વ વત્તા અ. ત્યાર પછી જે ધ્વનિઓ જોડી અને શબ્દ બનાવવાનું છે તો પહેલું આવશે ઉગ્રતા, બીજું કટાક્ષ, ત્રીજું પ્રખ્યાત, ચોથું નરેન્દ્ર. ત્યાર પછી છે શબ્દ અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જો રૂપિયા, મિસ્ટર, રિસેપ્શન, ટુકડી, આદમી, તખતમલ, મંજૂરી અને પ્રવૃત્તિ જેવા શબ્દો આપ્યા છે તો આ રીતે આવશે આદમી, ટુકડી, તખતમલ, પ્રવૃત્તિ, મંજૂરી, મિસ્ટર, રિસેપ્શન અને રૂપિયા. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમે શિક્ષક મિત્રો છો તો પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે તમારો સમય પણ ખૂબ ઓછો બગડશે અને તમે આકર્ષક રીતે તમે બાળકોને ભણાવી શકશો. જેમ કે સ્વઅધ્યયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે આજે જ સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી તમે અહીંયા પ્રવૃત્તિ જોઈ શકો છો તો આપણે પ્રવૃત્તિના જે પ્રશ્નો છે એને પણ એકદમ સચોટ અને સરળ રીતે દરેકે દરેક જવાબો જે છે તે આપેલા છે. તો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમે ગાલા સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર, છાપેલા અક્ષરોની અંદર, રંગબેરંગી અક્ષરોની અંદર એકદમ જવાબો જે છે તે જોઈ શકો છો, વાંચી શકો છો, લખી શકો છો અને તમારી સ્વાધ્યાય પોથી જે છે તેમાં તમે લખી શકો છો અને સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.